તો જો હજી તો ખાલી આપણે અડદની દાળ પીસી છે. તો જો અડદની દાળ પીસાઈ ગઈ છે અને હજી તો જો ચોખા આપણે દળવાનું ચાલુ કર્યું. એકવાર દળ્યા ને મિક્સર થોડુંક ગરમ થઈ ગયું છે. તો કીધું હાલો થોડીક વાર આને ઠંડુ થવા દઈએ ને ત્યાં સુધી આપણે ચા પી લઈએ. જો આવીને જ પીવો તો મેં કીધું પહેલાં ખીરું પીસી લો ને પછી ચા પીશ. તો મિક્સર થોડુંક ગરમ થઈ ગયું ને હાલો એ ભલે ઠંડુ થાય ને આપણે જો મસ્ત ચા પી નાખીએ. તો જો 1:30 વાગી ગયો છે ને તો આપણે જો અહીંયા લોટી મૂકી દીધી છે. આ મોટો ગેસ છે ને અચાનક બંધ થઈ ગયો છે એટલે નાના ગેસે લોટી જતી છે. જો આપણે મસ્ત મજાની આ ચટણી બનાવી છે પોતાને આપણે તીખી ચટણી ઢોસામાં લગાડવા માટે. બાકી અહીંયા આપણે આ મસાલો છે બેટર છે અને જો મસ્ત મસાલા ઢોસો એક આપણો બની ગયો છે અને અહીંયા પેપર બને છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. જો મસ્ત મજાના નવરા થઈ ગયા છે. આજ તો અત્યારમાં 9:15 વાગ્યા ને વહેલા વહેલા નવરા થઈ ગયા. ઉનાળો છે ને તો એટલી બધી નીંદર નથી આવતી એટલે વહેલું થોડુંક ઉઠાઈ જાય વહેલું વહેલું કામે થઈ જાય. અને નાસ્તોય બની ગયો છે, નાસ્તો કરવાનો ચાલુ થઈ ગયો છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. આવી જાવ નાસ્તો કરવા. નાસ્તામાં મરચા મોટા મોટાનો સંભારો છે, કેરી સુધારી છે અને ગરમા ગરમ રોટલી છે. આવું બધું નાસ્તામાં છે. આવી જાવ નાસ્તો કરવા. હવે કેરી આવી ગઈ ને એટલે કેરી ને રોટલી ખાવાની મજા આવી જાય. ને જો ભાવિક તો અત્યારમાં શોપે જવા માટે પણ નીકળી ગયા છે. નથી ગયા છે મોબાઈલ એનો મારી પાસે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. નાસ્તો આપણે થઈ ગયો, દુકાન જાય છે. હવે શનિવાર છે ને આજે તો ઘરની ઉપર હું દુકાન બધી સાફ સફાઈ કરું તો નાસ્તો કરી લઈને પછી હનુમાન મંદિર દર્શન કરવા જાઉં છું. આપણે નાસ્તો જ બાકી છે. બાકી તો આપણે નવરા થઈ ગયા. નાસ્તો કરીને જાય દુકાને. નાઈને આવ્યા હતા. જો પરસેવો કેટલો વળે, બહુ ગરમી થાય છે હમણાં. તો હાલો નાસ્તો કરી લઈએ ને પછી મળીએ પાછા. 1:30 વાગી ગયો છે ને મસ્ત મજાના જમવા માટે બેસી ગયા છીએ. તો જો મસ્ત તાંજરિયાની ભાજી છે, ચીભડા છે, રોટલી છે અને મરચાં છે અને અહીંયા જો તુરિયાનું રસાવાળું શાક છે અને પાછી મસ્ત કેરી નવી આવી ગઈ છે પાકી પાકી. આ વખતે મસ્ત જોરદાર એકદમ દરવાળી લાગે છે, મીઠી. તીખા ગાંઠિયા અને છાશ ને એવું બધું છે. તો હાલો મસ્ત જમવા. અને જો ટીવી ચાલુ થવા માંડી છે, જેઠાલાલ થાય છે ત્યારે જ એક બટકું ભાંગશે. અમારે ટીવી થાય ને ઉતરે જ ને બાકી સેટી ઠેકીને અમારે જમવાનું રેડી થઈ ગયું એને એટલે ટીવી જોઈએ પહેલાં. જો હાલો હવે મસ્ત મજાનું જમી લઈએ. તો જો રોંઢાના 6:30 વાગી ગયા છે અને આપણે શોપે વયા ગયા હતા બપોરે. તો અને જો જમીને હું શોપેથી પાછા ઘરે આવી ગયા છે. જમીન તો જો આપણે ખીરું પલાળી દીધું હતું મસ્ત, કેમ કે હવે ઢોસા ખાવાનું મન થયું છે. તો જો કાલે રવિવાર છે ને તો મસ્ત મજાના ઢોસા બનાવવા છે. તો જો આપણે દાળ ને ચોખા બપોરે પલાળી દીધા હતા તો અત્યારે મસ્ત પલળી ગયા છે ને તો કીધું હાલો હવે પીસી નાખીએ તો આખી રાત રહીને તો મસ્ત હાથો આવી જાય. તો જો હજી તો ખાલી આપણે અડદની દાળ પીસી છે. તો જો અડદની દાળ પીસાઈ ગઈ છે અને હજી તો જો ચોખા આપણે દળવાનું ચાલુ કર્યું. એકવાર દળ્યા ને મિક્સર થોડુંક ગરમ થઈ ગયું છે. તો કીધું હાલો થોડીક વાર આને ઠંડુ થવા દઈએ ને ત્યાં સુધી આપણે ચા પી લઈએ. જો આવીને જ પીવો તો મેં કીધું પહેલાં ખીરું પીસી લો ને પછી ચા પીશ. તો મિક્સર થોડુંક ગરમ થઈ ગયું ને હાલો એ ભલે ઠંડુ થાય ને આપણે જો મસ્ત ચા પી નાખીએ. રોજ તો નથી પીતી, હમણાં ઉનાળો છે ને બહુ તડકા પડે, ચા પીવાની ઈચ્છા નથી થતી પણ આજે થઈ ગઈ છે તો કીધું હાલો મસ્ત પી નાખીએ. અને એ જો માંડવી છે એની શેકવાની છે પણ આપણું ખીરું પીસાઈ જાય ને પછી એને શેકશું. પહેલાં ચા પી લઈએ પછી આટલા ચોખા જે છે એ આપણે પીસી નાખીએ મસ્ત. તો જો રાતના 8:30 વાગી ગયા છે અને ફાઇનલી આપણે શોપેથી ઘરે આવી ગયા છીએ. અને આજે જો ભાઈ બધા શોપે વયા ગયા હતા એટલે ઘરે હમણાં જ આવ્યા છીએ. તો જો જે આવીને દીવાબત્તી કર્યા છે અને આપણે અહીંયા રોટલો બનાવી નાખ્યો છે જો મસ્ત મજાનો બાજરાનો, કેમ કે ભાજી થોડીક પડી છે બપોરની એટલે મમ્મીના રોટલી કે રોટલા વગર પેટ ન ભરાય. રોટલી પડી હોય તો ખાઈ લે પણ રોટલી પડી નથી એટલે જો આપણે મસ્ત રોટલો એક બાજરાનો બનાવી નાખ્યો છે. અને આ માંડવી ક્યારની રાખી છે રોંઢાની શેકવાની પણ મુહૂર્ત નથી આવતું. આપણે જો શેકવી હતી પણ મોડું થતું હતું તો પાછા શોપે વહી ગયા હતા ખાલી ખીરું પીસીને. હવે મમ્મી શેકશે અત્યારે જો. અને આપણે કંઈક નાસ્તો કરશું. અત્યારે જમવાની કંઈ કોઈને ઈચ્છા નથી શું ખાવું એમ. હમણાં ગરમી એટલી પડે છે ને તો કાંઈ જમવાની ઈચ્છા નથી થતી. જો મસ્ત મજાનો કડકડિયો રોટલો બનાવી નાખીએ. કાલે બપોરે તો મસ્ત મજાના ઢોસા બનવાના છે ભાઈ, ભાવિકના ફેવરિટ મસાલા ઢોસા ને એટલે તો
તમારે શું ખાવું બોલો, એ હાજર થઈ જાય અત્યારે તો. કેમ કે બનાવવાનું નથી એટલે જે ખાવું હોય એ મળશે તમને. એટલે જ કહું છું બનાવવાનું હોય તો હાજર ન થાય. જે પણ જ્યુસ બનાવીને રાખ્યું છે તમારે અત્યારે પીવો તો અત્યારે જમીન શું હોય તો જમીન હે જમીને પછી કેમ કે નકર ઓલું થઈ જશે. એટલે જો આપણે જ્યુસ બનાવીને રાખી દીધું તો ભાવિક હતા ને કામથી બહાર ગયા હતા તો મેં કીધું આવીને પી લે હે પાતળું જ છે. હાવ પાતળું કર્યું. દૂધ વધુ નાખો તો પાછું ઘટ જ્યુસ થાય ને જરી કઈ જાડું તો એને ભાવે નહીં. બરફ ઠીક છે પણ પાતળું ન કે એવું જ બનાવ્યું છે મસ્ત. જ્યુસ પી લઈએ. બાકી કાલે મસ્ત ઢોસા બનાવશું. આપણે નારિયેલે મંગાવી લીધું છે. મને નારિયેલ ચટણી બહુ ભાવે. ભાવિકને તો ટમેટાની ભાવે એટલે આપણે બે ચટણી બનાવીશું. સાંભારની ઈચ્છા છે. હવે જોઈએ કેટલું થાય છે. ગરમી કેવી હોય. કાલે તો રવિવાર છે એટલે જ અમે પ્લાન બનાવ્યો છે. હા ચાલો હવે કંઈક જઈએ બહાર ખાઈ પીએ. બાકી તો મસ્ત. હવે પાછા કાલે મળશું લોગમાં. માતાજી જય શ્રી કૃષ્ણ બધાને. તો જો કાલના વ્લોગને અહીંયા કન્ટિન્યુ કરી નાખ્યો છે અને મસ્ત મજાના નવરા થઈ ગયા છીએ અને 10 વાગી ગયા છે. રવિવાર છે ને એટલે જો 10 વાગી ગયા છે. નવરા તો થઈ ગયા છીએ આપણે. ને આજે તો સવારમાં આપણે જો જે ઓલું ખીરું રાખ્યું હતું ને હાથો આવવા માટે તો જો આપણે અહીંયા રાખ્યું હતું ગેસ ઉપર. સવારે મમ્મી ઉઠ્યા ને મમ્મી કે આખું ઉભરાઈ ગયું છે ખીરું નહીં મમ્મી? ગેસ ઉપર આખી કળાય ને બધું નીચે ઢગલો થઈ ગયો કારણ કે ગરમી એવી પડે ને એટલે ફૂલ હાથો આવી આ કઢાઈ છે ને એમાં મેં ઓલી બહાર રાખી નીકળી હતી. ગયું હસોડો એટલે બધા ઢગલો થઈ ગયું બધે અહીંયા ફરતું ને નીચે ઢગલો થઈ ગયું હતું આખો ખીરું. ગેસ ને બધું બગડ્યું હતું કા હા સવારમાં ઉઠતા જ સાફ કર્યું પેલા પછી મારે ચા પીધો. આજ તો એવું થયું હતું સવાર ઉઠી તા તો ઢગલો મેં કીધું ઢગલો. આ હા હજી આમાંય હું પાછો હાથો આવી જાય ને બની ભરીને આપણે ફ્રીજમાં રાખી દીધું છે ને બાકી જો બપોરે ઢોસા થાય ને એટલું આપણે બહાર રાખ્યું છે. અને નાસ્તા માટે જો કેરી સુધારાય છે ને તેલવાળી રોટલી થઈ ગઈ છે. મમ્મી ઢોસા બપોરે ખાય પણ પેટ ન ભરાય એટલે જો એને અત્યારમાં શાક બનાવી ચોટલી કરી નાખી શેનું બનાવ્યું છે? ફુલાર બટેટાનું મરચા તળ લીધા. ઢોસા ભાવે પણ આમ પેટ નો ભરાય. ભૂખ લાગે એકાદો તરત બે તો પાછી. માંડ ભાવે મને પછી ભૂખ લાગી જાય તરત. એટલે ભાવે તો ખરી. હા જો કે આપણે મસાલા ઢોસા બનાવશું એટલે હાલો પહેલા નાસ્તો કરી લઈને પછી બટેટા બાફવા મૂકીએ ને ચટણી બનાવીએ એવું કરીએ. પછી પાછું બહાર જવું છે કામ છે થોડુંક. હાલો હવે નાસ્તો કરી લઈએ પહેલા. તળેલી રોટલી ને કેરી ને ફુલાર બટેટાનું શાક ને જેમ જે ખાવું હોય એ ખાય. અત્યારમાં શાક રોટલી ને બધું બની ગયું છે. જો 10 વાગ્યામાં 10 નથી વાગ્યા હજી તાજ. હાલો બધા નાસ્તો કરવા. તો જો ભાઈ 11:15 વાગી ગયા છે ને ભાઈ જો આપણે ફાઇનલી રેડી થઈ ગયા છે. આજે રવિવાર છે તો થોડુંક મોડું નાયા છીએ આપણે. નાઈને રેડી થઈ ગયા છીએ. આજે શોપ અત્યારે છે ને ઓપન કરવાની નથી અત્યારે. બપોર પછી એવું હશે તો જાઉં. એટલે ગામમાં થોડું કામ છે ને તો હું મમ્મી જાય છે. અંડી તો ફ્રી નથી. પેલા અંડી આવવાની હતી ગામમાં પણ અંડી અત્યારે જો ભાઈ કામમાં વળગી છે અત્યારે રસોઈમાં. સવારની ઢોસાની તૈયારી હાલે કા. હા એક જૂનું મોડું થઈ જાય પછી ગામમાં જામ તડકો પેલા શું કહે ખીરું તો કાલે જ પીરી નહીં હતું ને એ કરી નાખ્યું પણ અત્યારમાં ઉભરાઈ ગયું ને તો બધું સાફ કોણ ઉભરાઈ કરવા ગયું? ખીરું આખું ઉભરાય ને ગેસ આ તો એવો બધા આવી ગયો. આ ઉનાળો હોય તો ગરમી એટલી પડે તો આ તો એટલો આવી પેલા ગયો. રસોઈ નો કર્યું મમ્મી મને કે હવા હું તો નતો હંભરાતો તો કરી કે હું કે ઉભરાઈ ગયો. મને શું લાગ્યું ખબર દૂધ ઉભરાઈ ગયું. ખીરું ઉભરાઈ ગયું. બોલો ખીરું ઉભરાઈ ગયો હાથ આવી ગયો ખીરુંનો. મસ્ત કઢાઈ રાખી દીધી. કઢાઈમાં આવ્યું ને એમાંથી નીચે પડી ગયું. મને ખબર જ હતી ઉભરા હતા એટલે જ મેં કઢાઈ રાખી દીધી તોય ઉભરાઈ ગયું. અને જો અત્યારે જો ટમેટાની ચટણી બની તૈયાર થઈ ગઈ છે ભાઈ. મસાલો ના જો બધું બનાવવા સુધારી એટલે. દીધું ડુંગળી ને ટમેટા ને એવું ને બટેટા બાકી નાખ્યા છે ને હું રસોઈ કરી નાખ્યા જગ્યા નથી પ્લેટફોર્મ ઉપર હા, એટલું એટલું લઈ બધું લો. પડ્યું છે આખા પ્લેટફોર્મ આ બધા શું નાખવાનું છે મસાલામાં નાખવાના લાગે. હા ચણા ચણા દાળ દાળ વરિયાળી અડદની અડદની દાળ દાળ અડદની દાળ એવી સૂકું એક મરચું આપણે એને લુકો શું કે મસાલા ઓલી કરે ને મસાલા ઢોસાની બહુ મસ્ત મજા આવે. ગરમ ગરમ હોય ને એક બે એમને ચમચી ડુકેલું ખાવાની. હા ખવાયો, મસ્ત ટેસ્ટી બને ને. ચણા દાળ ઓલી હોય એકદમ કડકડી હોય ને એટલે કડકડી મજા થઈ આવે. જાય ને એટલે મજા આવે. નારિયેળ ચટણી ટાઈમ નથી કેમ કે નારિયેળ આ બહુ રહેશે. હા, સાંભાર બાઈકો હજી બોલો વઘારવાનો. સાંભારે એટલે ટૂંકમાં બધું કાંઈ બાકી નથી રાખવું. એટલે જ મસાલો મોડું કરી થઈ નાખ્યો, જાય. મસાલા ઢોસા કરવાના છે, ચટણી થઈ ગઈ. હજી શું કહેવાય નારિયેળ ચટણી બાકી છે. ઈ નથી કર્યું હવે નહીં નથી કર્યું. ટાઈમ એવું નથી. છે. નારિયેળ નારિયેળ ચટણી કોરું, બાકી છે. ભાંગું. તો ખોટું કાલ મંગાવ્યું ને ઈ કરીશ એમ તો એવું. ખીરું હજી ઠેક, હા તો રાખી હાલશે દીધું એ હોય સાચી ને. વાત. એટલે એમ કરીશ. નારિયેળ ચટણી એક બાકી રહે સાંભાર ને બે બનશે અત્યારે. અને મમ્મી તો જો કે શું કે હવારે ફુલાવ પડીને શાક ને બધું કરી નાખ્યું તો એ બધું
બે જણ આપણે મસાલા ઢોસા ખાઈ લઈએ એટલે પછી પેટ ભરાઈ જાય આપણે 2 મસાલા ઢોસા ને એક સાદો ઢોસો ખાઈ લઈએ છાશ 2 ગ્લાસ પી લઈએ તો જમવાનું પૂરું. મસાલામાં ચણા દાળ નાખો ને બહુ ટેસ્ટી આવે સંડે બહુ જ મજા આવે વધુ હોય ને વધુ ભાવે પૂરી અમને બહુ મજા આવે હા. અને વરિયાળી ખાવાની વધુ મજા આવે મજા આજે સન્ડે સ્પેશિયલ ઢોસાનો પ્રોગ્રામ છે ભાઈ આવી જાવ પેલા ઢોસા ખાવા જતો લીમડો તો ભરી ભરી નાખવાનો છે આપણે આમાં હમણાં અમદાવાદ ગયા હતા ને દીદીને મૂકવા ત્યાં ઓલા ઢોસા ખાતા હતા એની બહુ ભાવ હતા કેવા હતા ઢોસા આપણે જુનાગઢમાં એવા કઈ ઢોસા મળતા જ નથી ત્યારે. ટેસ્ટી હતા એક આપણે જુનાગઢમાં ગમે ત્યાં ઢોસા મળે ને સાઉથ સ્પેશિયલ ઓલા હોય ને આપણે કેમ સૂકી ભાજી કહીએ મસાલામાં એવો મસાલા ઢોસા મળે ને એવો મસાલો આવે મોડો મોડો અમદાવાદ હમણાં ખાધો હતો ને મસાલા ઢોસા અને મંગાવ્યો હતો ને એકદમ આપણે ઘરે કરીએ ને એવો મસ્ત હતો કા સાંભારે બહુ મસ્ત હતું હા સાંભાર એકદમ તીખો અને આપણે અહીં છે ગળ્યો ને આમ મોરા જેવો સૂકી ભાજી જેવો હા એકદમ એટલે અમને બહારના મત ઢોસા ઓછા ભાવે મને બસ સાદા ઢોસા પણ મને ભાવે જ નહીં બહારના મસાલા ઢોસા ખાવા પણ એવો આવે ને એટલે ભાવે ને એટલે ઘરે જ આમ ઢોસા ખાતા જ ખાઈ નથી પણ હું તો ક્યારેક ટ્રાય કરું તો હા. ખાઈ છે 1:30 વાગી ગયો છે અને રસોઈ તો આપણી ક્યારની કમ્પ્લીટ થઈ ગઈ હતી પછી જો આપણે ટીવી જોતા હતા કે ભૂખ લાગે ને ત્યારે ગરમા ગરમ પેપર ઉતારીને જમવાનું છે તો જો 1:30 વાગી ગયો છે ને તો આપણે જો અહીંયા લોટી મૂકી દીધી છે ને આ મોટો ગેસ છે ને અચાનક બંધ થઈ ગયો છે એટલે નાના ગેસે લોટી મૂકી છે જો આપણે મસ્ત મજાની આ ચટણી બનાવી છે પોતાને આપણે તીખી ચટણી ઢોસામાં લગાડવા માટે બાકી અહીંયા આપણે આ મસાલો છે બેટર છે અને જો મસ્ત મસાલા ઢોસો એક આપણો બની ગયો છે અને અહીંયા પેપર બને છે એ રીતના જ ઉથલી જાય છે જો આપણે જરૂર જ નથી પડતી મસ્ત તાવી વડાડવાની ક્રિસ્પી ક્રિસ્પી પેપર તો સાંભાર ને બધું રેડી છે મમ્મીને ભાઈ જો જમવા બેહે છે જો રોંઢાના 7:15 વાગી ગયા છે અને જો રોંઢે તો આપણે બપોરે તો પૂઈને દુકાને વયા ગયા હતા ત્યાં થોડુંક કામ હતું એટલે વયા ગયા હતા અને અત્યારે જો ભાવિક માર્કેટે ગયા હતા એટલે જોવા મોકલા હતા આપણે એને કેમ પેલો ગેસ આપણો ખરાબ થઈ ગયો છે ને તો કીધું વાસણવાળાની દુકાન જો ખુલ્લી હોય ને તો આપણે લઈને જઈએ બાકી તમે થોડુંક શાકભાજી લેતા આવજો તો જો એ ગયા હતા પણ દુકાન બંધ હતી એટલે આપણું કામ એ કંઈ થયું નથી અધૂરું રહી ગયું છે ગેસનું હવે કાલે જાવું કામ અમે રોંઢાકના જઈ આવશું હા જવું જ પડે ને એક ગેસ ન ચાલતો એક જ હાલે છે પાછો મોટો જ ન થાય તો આ નાનો હાલે એમાં કાંઈ આ બાજુ તો રાંધા મજા જ ન અને અમે આ ગેસ વાપરતા જ નથી કોઈ દી આ એક ઉપર જ રસોઈ કરીએ એટલે અમને એવો જ એમાં ભાવે. મજા જ ના થાવતી આ છેલ્લે લાગે ને એટલે તોય મેં ઢોસા બપોરે બનાવ્યા અત્યારે ઢોસા જ બનાવવાનું છે શાક રોટલી મમ્મીને પડ્યું ને હા બધું પડ્યું અને ઢોસા ઉતારવાનું છે ચટણી મસાલો બધું પડ્યું જ છે જો અને આપણે અથાણા રેસીપી આપી છે ને એમાં ગુંદા એડ કરવાના છે પેલા આપણે બાયફા હતા ને એના મીઠા ગુંદા બની ગયા છે પણ આ પાછા ગોળ કેરીમાં કાચા નાખવાના છે આ કાચા નાખવાના મમ્મી કે ગુંદા વગર નો મજા આવે એટલા ગુંદા મસ્ત મસ્ત આવે બોરો છે એના તો ભાગનો નાખ્યો તો એટલે વધી જાય તો બોરોમાં કોઈ વધારે ખાતું હા નથી તો બોરો એટલે વધતો ગુંદા નાખી દે ને તો માપે માપ થઈ જાય હવે મસ્ત આવ્યા છે જો મોટા મોટા હવે જ આથણાના કહેવાય કિલો મંગાઈ લીધા છે તો આપણે આગળ આ ખાટું પાણી કરીને ફાડા કરીને પલાળ દો તાત્કાલિક ખાટું પાણી બનાવવાનું છે જો આ ખાટું પાણી ન હોય ને તો આ તાત્કાલિક એવી રીતે બની જાય આમાં હળદર મીઠું નાખવાનું પછી પછી નાખવાનું પીસી નાખવાનું આગળ તો ખાલી પીસીને પાણી કરીને એક બે કેરી મમ્મીએ છાલ ઉતારીને કટકી કરી નાખી છે કે મિક્સરમાં પીસી નાખીએ વા નહીં જોઈએ ને, મસ્ત. એટલી વધી જાય ને. નાખ્યું હોય ને કે ખાટું પાણી જોતું હોય તો ના તો અધૂરી હું રાખ્યું છું હા બહુ ખાટું છે એટલે ખાટી છે બહુ જ કેરી કિલો લઈ લીધી છે મમ્મી કાચી ખાતા હોય મમ્મીને ખાટી કેરી ભાવે અમે તો નથી ખાઈ શકતા બહુ બહુ ખાટી ખાટી લાગે. હોય. આવે તાલગી ખાવાની હો. ડાબામાંથી કાઢ લેવે કેરી હાવ ઝીણી ખાટી હોય ને ત્યાંથી હાવ સીઝન પૂરી થઈ જાય ને ત્યાં સુધી મમ્મી કાચી કેરી ખાય મમ્મીને એટલી કેરી કાચી ભાવે બાકી તો આપણે એક બે તો ચીર જ ખાઈ ડાબો નાખ્યો હોય ને એમાંથી એક કેરી એક કાઢ લેવાની. કેરી કાઢી લે કાચી પણ કાચી ભાવે આ કિલો લઈ આવ્યા છે જો ઘણા ચડેલી છે એટલે મજા આવશે જમવા એટલે કેરી તો રોજ જોઈએ એકાદી બે કેરી આપણે આ ખાટું પાણી કરશું બાકી ખાવા રાખી દેવું ખાટું પાણી થાય ને તો આપણા ગુંદા ભાંગીને ખાટા પાણીમાં નાખી દેવાના છે જો એ આપણે કરી નાખીએ અને મસ્ત તાજા તાજા માંડવીના ઓરાઈ આવી ગયા છે તરબૂચ કાલનું લઈને રાખ્યું છે ભૂખ લાગી છે વારો આવતો નથી ખાવાનો તો જો લઈને તો નીચે રાખ્યું છે કે હવે સુધારીને તરબૂચ ખાઈ લઈએ